કે જ્યારે પણ તમે મોટા થાવ અને જ્યારે પણ તમે વધારેમાં વધારે શિક્ષણ લઈને આગળ વધો, કોઈક મોટી સંસ્થાઓમાં કે કોઈક મોટી જગ્યાએ કલેક્ટર, કમિશનર બનીને બેસો, ડૉક્ટર બનીને બેસો, ત્યારે હંમેશના માટે તમે ક્યાંથી ભણ્યા છો અને એના રૂટ ક્યાં છે, કેવા લોકો છે, આ બધા કેવા લોકો છે, એમની વચ્ચેથી આપણે ભણીને નીકળીએ અને પછી પણ જો આપણો હૃદયની અંદર કોઈક જગ્યા એવી ના રહી જાય કે જેના કારણે કાલે કોઈક એવું કહે કે આ ફલાણી જગ્યાએથી ભણેલું હતું અને એણે આ ખોટું કાર્ય કર્યું, એટલે હું બાળકોને ખાસ કહીશ કે અત્યારથી જ આપણે એવું કરીએ અથવા એવો નિયમ કરીએ કે આપણે બધા જ ભણીને, જો પૈસો તો એવી વસ્તુ છે તમારી સામે જ ઊભો છું, એક જમાનામાં કશું જ નહોતું અને આજે એટલું બધું છે કે જેનો મારી પાસે ટાઈમ નથી ગણવાનો, તો એ વસ્તુ ઈશ્વર તરફથી મળે જ છે. તમારે કાર્ય કરવું પડશે, વ્યવસ્થિત કરવું પડશે અને કાર્યના અંતે મળેલા રિઝલ્ટથી તમારે ઇન્સાનને કે ઇન્સાનિયતને કેવી રીતે ફાયદો પહોંચાડવાનો છે એ જગ્યાએ તમારા ધનને લગાડવું પડશે, તમારી બુદ્ધિને લગાડવી પડશે.